તમારે આખા ગણિતને કેપ્ચર કરવું હોય તો તમારા આટલા ચેપ્ટર મજબૂત હોવા જોઈએ. કયા ચેપ્ટર? એક સંખ્યા જ્ઞાન, એક ચેપ્ટર સંખ્યા જ્ઞાન, બીજું ચેપ્ટર સાદું રૂપ, ત્રીજું ચેપ્ટર વર્ગ વાળું, ચોથું ચેપ્ટર ઘન વાળું, પાંચમું ચેપ્ટર ઘાત અને ઘાતાંક વાળું, છઠ્ઠું ચેપ્ટર ટકાવારી વાળું, સાતમું ચેપ્ટર ગુણોત્તર વાળું અને આઠમું ચેપ્ટર એટલે કે લસાગુસા. બસ આટલા ચેપ્ટરો તમારા મજબૂત હોય એટલે તમે બાકીના ગણિતના બધા ચેપ્ટરોને ઇઝીલી કરી શકો. બરાબર, આ તમારા પાયામાં આવશે. આ ક્યાં આવશે? તમારા પાયામાં. પછી આ દરેક ચેપ્ટર ઉપર આધારિત જેટલા ચેપ્ટર હશે ને તમને બધા ફાવશે. એટલે ગણિતનો ટોટલી સિલેબસ પૂરો થઈ જશે. ઓકે, તો તમારે સૌથી વધારે મહેનત કરવાની છે, સૌથી પહેલા શરૂઆત કરવાની છે, સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની છે ને એવા આ ચેપ્ટરો છે. બરાબર, ઘોળીને પી જાઓ. અમને શું કરો? ઘોળીને પી જાઓ તમે.